नमो ओरियंताण नमो शुद्धाण नमो आर्याण नमो अज्ञायाण नमो वैशवसाहम् ऐसो वंचनमुखारो शवपावपणासनो मंगलानं च सौमे सिंबरमं हवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। अत्र च श्लोकत्रये चकाराः तथा शब्दस्य समुच्चयः। શ્લોક કરે એટલે 52, 53 ને 54 ત્રણેય શ્લોકની અંદર જેટલા ચ શબ્દ ને તથા શબ્દ છે એ બધા આ યોગના ફળને ભેગા કરે. સાદી વાત છે, ગઈકાલે આ વસ્તુ રહી ગઈ હતી. 55મો શ્લોક એમાં આપણે પ્રવેશ કરીએ. આ વિદ્વત અંગનાદિ સિદ્ધમ ઇદાનીમપી દૃશ્યતે તત્પ્રાયઃ તદન્યતુ સુબહુ આગમ ભાષિત. આ વિદ્વત અંગના એટલે કે અમે જે અત્યાર સુધી યોગના ફળ દેખાડ્યા કીધું ને કે ધૃતિ, ક્ષમા, સદાચાર, યોગની વૃદ્ધિ, શુભ ઉદયવાળી, આ બધા જે યોગના ફળ દેખાડ્યા એ બધા ફળ આ વિદ્વત અંગના જન પ્રસિદ્ધ એટલે કે વિદ્વાનથી માંડી અને બાળકો અને સ્ત્રી વગેરેને પણ માન્ય હોય, પ્રસિદ્ધ હોય દુનિયામાં એ પ્રકારે અત્યારે પણ દેખાય છે. અને એતત પ્રાય એટલે આવા પ્રકારનું ફળ એ પ્રસિદ્ધ છે. અને તદ અન્યતુ સુબહુ આગમ ભાષિત. અને અમે જે અહીંયા યોગના ફળ બતાવીએ એટલા જ નથી, આ સિવાયના પણ અન્યત એટલે બીજા બધા ફળ એ સુબહુ એટલે પુષ્કળ પ્રમાણના યોગના ફળ એ આગમ ભાષિતમ આગમની અંદર દેખાડેલા છે. આગમ એટલે જૈન આગમમાં પણ દેખાડેલા છે અને અજૈનના શાસ્ત્રોમાં પણ દેખાડેલા છે. તેમ અહીંયા 55મા શ્લોકમાં કહે છે. એની વધારે સ્પષ્ટતા વ્યાખ્યાકાર કરે છે કે આ વિદ્વત અંગના સિદ્ધમ. આ વિદ્વત એટલે કે વિદ્વતભ્ય એટલે કે વિદ્વાનથી માંડી અને સ્ત્રી વગેરેની અંદર પણ જે લોકો રહેલા છે એ બધાને આ વસ્તુ પ્રસિદ્ધ છે. શું પ્રસિદ્ધ છે તો કે ઇદાનીમ અપી દુષ્માયામ કિમ પુનઃ સુસમ દુષ્માદો ઇતિ અપી શબ્દાર્થ. ઇદાનીમ એટલે પાંચમા આરામાં પણ દુષમ એટલે પાંચમો આરો તો કિમ પુનઃ સુસમ દુષ્માદો એટલે ચોથા આરાની તો શું વાત કરી. ચોથા આરામાં તો લોકોને ખબર હોય જ, પાંચમા આરામાં પણ વિદ્વાન વગેરેને બહેનો વગેરેને પણ આ બધી બાબત ખ્યાલમાં હોય એવા પ્રકારનું દ્રશ્યતે એટલે કે દેખાય છે, જોવા મળે છે, અવલોકાય છે. એતત એટલે શું છે પ્રાગ ઉત્તમ યોગ ફલ. હમણાં જે કીધું કે ભાઈ દ્વંદ્વનો અભાવ અથવા દ્વંદ્વને સહન કરવા અને બાહ્ય વસ્તુનો પણ લાભ થઈ જાય, આગ્રહનો ત્યાગ થઈ જાય, ધૃતિ, ક્ષમા, સદાચાર, યોગની વૃદ્ધિ, શુભ ઉદયવાળી, આ બધું જે કંઈ કીધેલું છે આ બધું કેવું છે તો કે યોગનું ફળ એ વિદ્વાનોની અંદર પ્રસિદ્ધ છે બાહુલ્યથી. અને તદ અન્યતું, તદ અન્યત એટલે ઉગતા જ અન્યત પુનઃ. તદ એટલે કે ઉગતા જે કીધેલું છે તેના સિવાયનું પણ યોગનું ફળ સુબહુ એટલે અતિભૂરી પુષ્કળ પ્રમાણની અંદર આગમની અંદર ભાખેલું છે. કયા બધા બી યોગના ફળ આપણે સાંભળીએ ને, આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિઓ એ યોગના ફળ તરીકે પ્રાપ્તિરૂપ એટલે આ બધી પ્રાપ્તિ થાય છે ઔષધિઓ વગેરે. આ પ્રમાણે આગમ ભાષિતમ એટલે કે આવશ્યક નિયુક્તિ વગેરે આગમો એની અંદર એનું નિરૂપણ કરવામાં આવેલું છે. અને બે ગાથા રેફરન્સ તરીકે આવશ્યક નિયુક્તિને દેખાડે છે. તદુક્ત યદુક્તમ તત્ર, તત્ર એટલે આવશ્યક નિયુક્તિની અંદર આ પ્રમાણે કીધેલું છે. કઈ કઈ લબ્ધિ યોગના પ્રભાવે પ્રગટ થાય, પ્રાપ્ત થાય. તો પેલા નંબરમાં કહે છે આમર્ષ ઔષધિ. આમો સહી એટલે આમર્ષ ઔષધિ એટલે કોઈને ટીબી થયું હોય, ટાઇફોઇડ થયું હોય, ગોળ વગેરે થયેલ હોય અને આમર્ષ ઔષધિ લબ્ધિવાળા હોય. આમર્ષનો મતલબ સ્પર્શ. એનો સંકલ્પ કરીને સ્પર્શ કરે કે આનો રોગ નાશ પામો તો એનો ટીબી હોય, ટાઇફોઇડ હોય, કેન્સર હોય એ બધું સમાપ્ત થઈ જાય. એવા પ્રકારની લબ્ધિ એને શું કહેવાય? આમર્ષ ઔષધિ લબ્ધિ. આમર્ષ એટલે કે સ્પર્શ એ ઔષધિ એટલે ઔષધ તરીકેનું કામ કરે છે. સંકલ્પપૂર્વક સ્પર્શ એ વ્યક્તિનો કરે તો એ યોગી પુરુષના સ્પર્શના પ્રતાપે એના રોગ વગેરે સમાપ્ત થઈ જાય.
બીજા નંબરમાં કહે છે વિપ્ર ઔષધિ, વિપૃત ઔષધિ, એટલે કે એના મળમૂત્ર વગેરે એ પણ ઔષધિ તરીકેનું કામ કરે. ત્રીજા નંબરની અંદર ખેલોશય, ખેર એટલે શ્લેષ્મ, કફ બળખો વગેરે નીકળે એ પણ ઔષધિ તરીકેનું કામ કરે. અને જલ્લ ઔષધિ, જલ્લ એટલે કે શરીરનો મેલ, હાથ વગેરેને આમ ઘસે ને કાઢે મેલ વગેરે, એ શરીરનો મેલ જે નીકળે એ પણ શું કરે તો કે ઔષધિ તરીકેનું કામ કરે. આવે છે ને વાત? એક ભાગશાળી હતા, એણે સુવર્ણ રસની સિદ્ધિ કરી, અને સુવર્ણ રસની સિદ્ધિ કર્યા પછી સામાન્યથી કોઈ વિશિષ્ટ વસ્તુની ઉપલબ્ધિ થાય એનો ભોગવટો પોતે કરવાના બદલે યોગ્ય વ્યક્તિને એ આપવી જોઈએ ભેટ. આ સામાન્યથી સજ્જનોનો આચાર છે. તમારે ત્યાં પણ કેરીની સિઝનની અંદર ઘરે કેરી આવે એટલે પહેલી કેરી દેરાસરમાં, બરાબર છે? આચાર. કોઈકને સાપ ગયા, લીસોટા રહ્યા હજી, બરાબર? તો સુવર્ણ રસની સિદ્ધિ તો કેટલી તમે કોને આપો? ભગવાન જાણે. કેરી તો આપો, ભગવાનને કેરી ધરાવો છે એટલે કહ્યું સાપ ગયા, લીસોટા રહ્યા. તો એક યોગી હતા, એમણે સિદ્ધ કર્યો સુવર્ણ રસ, અને પોતાના ચેલાને કહે છે કે તું જા રાજસ્થાનમાં મેળતાના ડુંગરની અંદર અવધૂત આનંદગંજી મહારાજ એને આ સુવર્ણ રસ આપી આવ. એટલે સુવર્ણ રસ લઈ અને એલો શિષ્ય હતો એ આપવા માટે આવે છે. અને આનંદગંજી મહારાજ ગુફામાં હતા, મેળતાની ગુફામાં, અને ત્યાં જઈ અને એમના પગમાં મૂકી, ગુરુ મહારાજે આ સુવર્ણ રસ મોકલાવેલો છે. અને આનંદગંજી મહારાજ તો પોતાની સાધનામાં લીન હતા. એકવાર, બે વાર, ત્રણ વાર કે જે આંખ ખોલે છે, જુએ છે, અને સીધી લાત મારે છે. નરેન્દ્રભાઈ, શું લાગે તમને? આઈક્યુ સુવર્ણ રસ છે. સુવર્ણ રસ સમજી ગયા? તાંબાના ઉપર એક ટીપું મૂકો, ગરમ તાંબુ, એના ઉપર એક ટીપું નાખો એટલે આખું તાંબુ સોનામાં કન્વર્ટ થઈ જાય. એવો સુવર્ણ રસ, એનો કટોરો ભરીને ઓલો શિષ્ય આવેલો છે આપવા માટે, અને એ વખતે લાત મારીને ઊંધો વાળી દે છે કટોરાને. રાકેશભાઈ, શું લાગે? આઈક્યુ આમ નબળો લાગે? ઉપયોગ કરીએ તો સારું હતું. તમને એવો વિચાર આવે? અમારી દ્રષ્ટિએ સુવર્ણ, યોગીની દ્રષ્ટિએ તો. એટલે હું તમારી દ્રષ્ટિએ જવાબ પૂછું છું ને. આનંદ ગેંદીમાં એની દ્રષ્ટિએ પૂછતો જ નથી તમને. તમને શું વિચાર આવે એવો? અને એ વખતે ઓલો હતો ને એકદમ ધુઆ ફુવા થઈ ગયો કે આ કોઈ ચક્કર છે મગજ, એનું શું વાત છે? આ ઘન ચક્કરને ક્યાં હું આપવા આવ્યો છું? સુવર્ણ રસ મારા ગુરુએ આપ્યો ને ઢોળી નાખ્યો. આખી પાગલ છે કે શું? એકદમ ધુઆ ગુસ્સામાં જેમ તેમ એ બોલવા માંડ્યો, મારા ગુરુદેવનું અપમાન તમે કરો, આમ તેમ. અને આનંદગંજી મહારાજ એને સાંભળતા સાંભળતા ઊભા થયા, અને ગુફાની બહાર એક જગ્યાએ જાય છે લઘુ શંકા નિવારણ માટે. લઘુ શંકા નિવારણ કરીને પાછા આવે છે. અને ઓલો જે હતો ને ચેલો આવ્યો હતો, બીજા નાગાર્જુન નામના એક યોગી હતા, એનો એ શિષ્ય આવેલો હતો સુવર્ણ રસ આપવા માટે. એ આનંદગંજી મહારાજ લઘુ શંકા નિવારણ કરીને આવતા હોય છે, ને એ વખતે ઓલાની નજર છે ને બહાર પડી, જે જગ્યાએ લઘુ શંકા નિવારણ માટે ગયા હતા ત્યાં આમ જગ્યા આમ ચમકવાળી, શાઇનિંગવાળી છે. એટલે ત્યાં જાય છે પોતે, અને જઈને જુએ છે તો ખ્યાલ આવ્યો, ઓહ, આનંદગંજી મહારાજે જ્યાં માતરું કરેલું હતું એ આખી જગ્યા સોનાની થઈ ગઈ. ખાલી સંકલ્પપૂર્વક માતરું કરે. હવે આને સુવર્ણ રસની સિદ્ધિની ક્યાં જરૂર? સમજાય છે? આઈક્યુ નબળો લાગે તમને, પણ હવે આ હાચવાની કડાકૂટ જફા કોણ કરે? બધી એ કુદરતે પોતાની આપેલ છે. સંકલ્પ કરે એટલે પોતાનું માતૃ જે હોય એ પણ સુવર્ણ રસની સિદ્ધિ જેવું કામ કરે. એ ઓલું તો છે ને લોખંડને સોનું કરે, તાંબાને સોનું કરે. તાંબુ પણ તપાવેલું હોય તો, ઠંડુ હોય તો નહીં. એના બદલે આ તો પથ્થરની શિલા, એને પણ સોનામાં કન્વર્ટ કરી દે. અને ઓલો પગમાં પડીને માફી માગે છે કે મને માફ કરો, આપને હું ઓળખી શક્યો નહીં. એટલે યોગી પુરુષોને આવી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય, પણ એની કોઈ કિંમત એમને નથી હોતી. મારે એટલું બોલવાની જરૂરત નથી, એટલો સરસ હોય એ મારે ક્યાં કહેવાની? સમજી ગયા તમે કે જવાબ અપાઈ ગયો આ રીતે. એટલે કહેવાનો મતલબ, યોગી પુરુષોની પાસે આવી સિદ્ધિ હોવા છતાં એ ક્યારેય એનું પ્રદર્શન કરવામાં અટવાતા નથી હોતા. એનું જો પ્રદર્શન કરવા જાય તો એ સિદ્ધિઓ બધી અલોપ થઈ જાય.
ફ્લોપ થઈ જાય, બધું જીવન પોતાનું ફ્લોપ થઈ જાય. એટલે બતાવે છે અહીંયા કે આવી જલ ઔષધિ, જલ એટલે શરીરનો મેલ વગેરે કાઢે, અને કોઈને તકલીફ હોય અને મેલ એને આપે ને તો એની તકલીફનું નિવારણ થઈ જાય. એવી રીતે સંભિન્ન સોય, સંભિન્ન સ્ત્રોતો લબ્ધિ આવે છે. એટલે શું તો કે તમે કાનથી શું કરો? સાંભળવાનું કામ. એ છે ને આંખ બંને બંધ કરી દે અને કાનથી જોવાનું પણ કામ કરી શકે. એ સંભિન્ન સ્ત્રોતો લબ્ધિ. એક એક ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિયનું કામ કરી શકે એવા પ્રકારની લબ્ધિ એને સંભિન્ન સ્ત્રોતો લબ્ધિ કહેવાય. સ્ત્રોત એટલે ઇન્દ્રિય, સંભિન્ન એટલે પરસ્પર એકમેક થઈ ગયેલી છે. સંભિન્ન એટલે સમ્યક પ્રકારે ભેદાયેલી છે, એકબીજાની સાથે જોડાઈ ગયેલી છે. એટલે નાક દ્વારા જોવાનું કામ થાય ને સાંભળવાનું કામ થાય, અડવાનું કામે થાય, ચાખવાનું પણ કામ, એક એક ઇન્દ્રિય દ્વારા પાંચ ઇન્દ્રિયના કામ થાય. એને શું એ સંભિન્ન સ્ત્રોતો લબ્ધિ કહેવાય. એવી રીતે ઉજ્જુમયી, ઉજ્જુમયી એટલે રુજુમતી નામનું મનપર્યવ જ્ઞાન, એ પણ એક પ્રકારની લબ્ધિ છે. રુજુમતી અને વિપુલમતી એવા પ્રકારના અવધિ જ્ઞાન, મનપર્યવ જ્ઞાન એ પણ લબ્ધિ છે. એ ઉપરાંત સૌવો સહિત છે એવો બોધવવા. સૌવો સહિત એટલે સર્વ ઔષધિ. સર્વ ઔષધિ એટલે કે માથું ખંજવાડીને માથામાંથી ખોડો કાઢે, અને ખોડો કોઈને તાવ આવ્યો હોય ને એને શરીર ઉપર ખોડો નાખી દે ને એનો તાવ ગાયબ થઈ જાય. આ સર્વ ઔષધિ એટલે કે શરીરનો મેલ હોય, આંખનો મેલ હોય, આંખના પિયા હોય, કાનનો કચરો હોય, કે પોતાનો કફ વગેરે હોય, કે ઠલ્લા માતૃ વગેરે હોય, એ બધી વસ્તુ, સર્વ વસ્તુઓ ઔષધિ તરીકેનું કામ કરે એવા પ્રકારની લબ્ધિ એ સર્વ ઔષધિ કહેવાય. આ બધું બોધવવા એટલે કે જાણવા યોગ્ય છે, મેળવવા યોગ્ય નથી કહેતા અહીંયા. આ બહુ મહત્વનું છે, જાણવા યોગ્ય છે. એ મેળવવાની ભાનગરમાં આખી જિંદગી હોમી નાખવાની જરૂરત નથી. સંયમની શુદ્ધિના પ્રતાપે પૂર્વકાળના મહાપુરુષોને સહજ રીતે આવી લબ્ધિઓ પ્રાપ્ત થતી, અને શાસનના, સંઘના અને તીર્થરક્ષા વગેરેના કાર્યો આવી પડે ત્યારે આવી લબ્ધિ વગેરેનો ઉપયોગ મહાપુરુષો કરતા. અને ઘણા યોગીઓ એવા છે કે આવી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોવા છતાં આખી જિંદગીમાં એક પણ વાર એનો ઉપયોગ એને ન કરેલો, એવા પણ અનેક પ્રકારના ઢગલાબંધ યોગીઓ છે. એટલે એને મન આ લબ્ધિઓ પ્રગટતા એનું પોતાને મૂલ્યાંકન હોતું નથી. એવો કંઈક પ્રસંગ શાસનનો, સંઘનો, તીર્થરક્ષાનો આવ્યો અને ઉપયોગ કરવો પડતો જુદી વાત. બાકી કુદરતે મારું સન્માન કરેલું છે એટલે હું પ્રોપર રસ્તા ઉપર મોક્ષ માર્ગે ચાલી રહેલો છું, એનું આ એક માઇલસ્ટોન છે, પતી ગયું. એનાથી વધારે મહત્વ એના મનમાં આ બધી લબ્ધિઓનું હોતું નથી. અને તો જ આવી લબ્ધિ પ્રગટ થાય. મહત્વ આવે તો પછી આવી લબ્ધિઓ પ્રગટ ન થાય. તમે અહીંથી મુંબઈ જતા હોય, મુંબઈ 540, 530 એ માઇલસ્ટોન દેખાય, આમ ભેટવાનું કામ કેટલું કરો? ડૉક્ટર સાહેબ ભેટવાનું કામ એકાદ માઇલસ્ટોને ભેટો કે ના ભેટો? નરેન્દ્રભાઈ એ 544, 540, 530, 520 એકાદ માઇલસ્ટોન. માઇલસ્ટોન માત્ર આપણે પ્રોપર વે ઉપર ચાલીએ છીએ એનું સિમ્ટમ્સ, કે આપણે ભૂલા નથી પડી ગયા. મુંબઈ તરફ જ આગળ વધી રહેલા છે. વચ્ચેના બરોડા તરફ ડભોઈનો રસ્તો છોટા ઉદેપુર લઈ જાય, એમપી તરફ લઈ જાય, ત્યાં આપણી ગાડી વળી નથી ગઈ. આપણે પ્રોપર વે ઉપર ચાલી રહેલા છે એની ખાતરી એ માઇલસ્ટોનના જોવા દ્વારા આપણને થઈ જતી હોય છે. એટલે એનું મૂલ્યાંકન વધારે નથી હોતું. એમ માઇલસ્ટોન તરીકે આ બધી લબ્ધિઓને યોગી પુરુષો સમજતા હોય છે કે આપણે પ્રોપર વે ઉપર, મોક્ષ માર્ગ ઉપર આગળ વધીને ભગવાનને ભેટવા માટેની તૈયારીમાં ગોઠવાઈ રહેલા છીએ. એટલે આપણે હવે ઝાઝી ચિંતા કરવાની આપણા માટે જરૂર નથી. ભવનો છેડો હવે નજીકમાં છે. આવી પોતાને ખાતરી આવી લબ્ધિ વગેરે પ્રગટ થાય એના માધ્યમથી થતી જાય. એટલું જ એનું મૂલ્યાંકન. એનાથી વિશેષ કોઈ સગાવાલા આવ્યા કે ભગત આવ્યા તો બતાવી દો આવી લબ્ધિ મને પ્રગટ થઈ ગઈ છે, એવું મહત્વ ના આવે. અને એવું જો મહત્વ આવે તો આગળ જે લબ્ધિ મળવાની હોય બધી સ્ટોપ થઈ જાય. પૂછો તો ખરા કે સ્ટોપ કેવી રીતે થાય? હા, સ્થૂલભદ્ર સાંઈ પ્રદર્શન કરવા ગયા તો આગળના 4 પૂર્વ અર્થથી મેળવી શક્યા નહીં, અને બીજાને આપી પણ શકવાની મનાઈ થઈ. બરાબર? એટલે લબ્ધિ વગેરે જો પ્રાપ્ત થાય ને પ્રદર્શનમાં અટવાય એવા જીવને પ્રાય લબ્ધિ મળે નહીં. અને મળી જાય ને જો પ્રદર્શન કરે તો નવી મળે નહીં ને જૂની હોય એ પણ રવાના થતાં વાર લાગે નહીં. એટલે આ એક માઇલસ્ટોન તરીકે છે, એટલું જ આપણે સમજવાનું છે. મેં પહેલાં કહ્યું ને, શાસનના કાર્ય, સંઘના કાર્ય, શાસન રક્ષા
તીર્થ રક્ષા, સંઘ રક્ષા વગેરે કાર્ય આવે તો જરૂર ઉપયોગ કરે, એમાં ક્યાં ના છે. પણ એનો ઉપયોગ પણ ગુરુની આજ્ઞા થઈ પછી કરેલો છે, પોતાની જાતે કરેલો નથી. આ પણ એક નોટેબલ વસ્તુ તમને ખ્યાલમાં હોવી જોઈએ. બરાબર? જેમ કે સાહેબ માનતું સોરી સાહેબ તું પણ એવું કહી શકાય. હા, એટલે ભોજ રાજાએ કીધું કે ભાઈ જૈનાચાર્યો પાસે આવી ગઈ લબ્ધિ શક્તિ કંઈ છે નહીં, તો એક જૈનાચાર્યનું ડિવેલ્યુશન થાય છે. એટલે જીન શાસનનું અંતે તો ડિવેલ્યુશન પુરવાર થાય. તો ભગવાનના શાસનનું અવમૂલ્યાંકન મારે કઈ રીતે થવા દેવા? બસ આ જ એકમાત્ર ભાવ હતો અને ભક્તામર સ્તોત્રની રચના થઈ ગઈ. બરાબર? બેડી વગેરે તૂટી ગઈ. એટલે એની અંદર શક્તિ પ્રદર્શનની વાત નથી. અને આજનો કાળ બધો શેનો ચાલે છે? શક્તિ પ્રદર્શનનો. રેલી કાઢવા દ્વારા શક્તિ પ્રદર્શન કરો, એનો આ કાળ ચાલી રહ્યો છે. શાસન કહે છે કે શક્તિનું પ્રદર્શન નહીં, શક્તિનું દર્શન કરવાનું અને એને ડાયજેસ્ટ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આગળ બતાવે છે ચારણ લબ્ધિ. હા, એ લબ્ધિ હોય આ પ્રકારની. એ તપની લબ્ધિ પ્રગટ થયેલી હોય. એ તપની લબ્ધિ એટલે જેને પણ કહે કે આ માસકમણ કર એટલે એનું માસકમણ થઈ ગયું સમજો. એ તપની વિશેષ લબ્ધિ હોય, વચન સિદ્ધિ હોય એવા મહાપુરુષો પાસે. એક આંબેલ ન થતું એને એક ઉપવાસ ન થતો હોય અને કે તારે સિદ્ધિ તપ થશે, માસકમણ થશે અને થઈ જાય, તો એમની વચન સિદ્ધિ અને તપની લબ્ધિ પ્રગટ થયેલી છે સમજવાનું. સંયમનું વિશુદ્ધ બળ હોય એના કારણે એવી શક્તિઓ અવસરે પ્રગટ થતી હોય છે. ચારણ આશી વિષ કેવલીય મનનાણીઓએ કુવધરા. હવે ચારણ લબ્ધિ બતાવે છે. ચારણ લબ્ધિ એટલે કે અહીંયા બેઠા હોય ને સંકલ્પ કરે કે અત્યારે મહાવીરે જવું છે, સિમંદર સ્વામીના દર્શન કરવા છે, દેશના સાંભળવી છે. સમય થઈ ગયો ને અત્યારે? નહીં ચાલે? 3 થી 6 મહાવીદેમાં અત્યારે નહીં, રાતના હોય. બરાબર છે? રાતના 3 થી 6. અહીંયા રાત હોય ત્યારે, ત્યાં અહીંયા દિવસ હોય ત્યારે ત્યાં રાત હોય. બરાબર છે? એટલે એને ઈચ્છા થાય કે મારે મહાવીદેમાં જવું છે, એટલે સંકલ્પ કરે એટલે ચારણ લબ્ધિવાળા અહીંથી મહાવીદે પહોંચી શકે. સંકલ્પ કરે એટલે અહીંથી નંદીશ્વર દીપ જવું હોય, મેરુ પર્વત ઉપર પાંડુપુરમાં દેરાસરોના દર્શન કરવા જવું હોય, કે રૂચકવર દીપ કે નંદીશ્વર દીપ કે માનુસત્વ પર્વતે દર્શન ભગવાનના કરવા જવું હોય, તો ચારણ લબ્ધિવાળા મહાત્મા સંકલ્પ કરે અને બીજી જ સેકન્ડે ધારેલી જગ્યાએ પહોંચી જાય. એનું નામ ચારણ લબ્ધિ હોય. અને ત્યાં જઈ અને આખી રાત કૌશક ધ્યાન વગેરે રહી અને આત્માના ઊંડાણની અંદર ઉતરવા માટેનો પુરુષાર્થ કરવામાં લાગી જતા હોય. એવી રીતે આશીવિષ લબ્ધિ. આશીવિષ લબ્ધિ એટલે કે દ્રષ્ટિ વિષ સર્પ. એની પાસે જે ઝેર હોય, ઝેર, અને સૂરજ સામે જોઈ અને એમાંથી ગરમી મેળવી અને જેના તરફ નજર કરીને ઝેરને ઓકે એ માણસ બળી જાય, મરી જાય. એવી રીતે આશીવિષ નામની લબ્ધિ જે મહાપુરુષો પાસે હોય અને ચક્રવર્તી વગેરે નાસ્તિક પાકેલો હોય, જીન શાસનનો દ્વેષી પાકેલો હોય અને શાસનનો નાશ કરવા માટે તૈયાર થયેલો હોય, એવા સમયે આવા આશીવિષ લબ્ધિ વગેરેવાળા મહાત્માઓ ચક્રવર્તીને પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરે, થોડો ધમકાવવાનો પ્રયત્ન કરે, અને છતાં પણ ન માને તો છેલ્લે પછી આ લબ્ધિનો ઉપયોગ કરીને શાસનની રક્ષા કરવાનું કામ કરતા હોય. એવી રીતે કેવલી એટલે કેવલનાને પણ એક પ્રકારની લબ્ધિ છે, મનપ્રિયજ્ઞાને પણ લબ્ધિ છે, અને પૂર્વધર એ પણ એક પ્રકારની લબ્ધિ છે. પૂર્વની લબ્ધિ જેને પ્રગટ થયેલી હોય એ જ 14 પૂર્વ, 10 પૂર્વ વગેરેનો અભ્યાસ કરી શકે. બાકી લબ્ધિ વગર અભ્યાસ ગાથા ગોખવા દ્વારા એ 14 પૂર્વને ગોખે આ જિંદગીની અંદર, આ ભવમાં એ પ્રેક્ટિકલ શક્ય નથી. આ 14 પૂર્વ ક્યારે ભણવાના હોય? દીક્ષા, એ તો ખબર છે, દીક્ષા પછી જોઈ ને. મુમુક્ષુને ભણાવવામાં ના આવે. 20 વર્ષનો પર્યાય થાય ત્યારે આ 14 પૂર્વનો અભ્યાસ કરવાનો અધિકાર મળી શકે કહું છું. અને નંબર 2, શરૂ કરે 14 પૂર્વ એટલે તો ખબર છે ને કેટલા? 1 હાથી, 2 હાથી, 4, 8, ડબલ, એમ કરતા કરતા 1300 કરતા વધારે હાથી છે. બરાબર છે? આ 16,363 હાથી
એના વજન જેટલી સાયની ભૂકી, એમાં નાખો પાણી અને એની બનાવો સાય અને લખો. કેટલું લખાય? હવે આ ભણતા કેટલો સમય થાય? પ્રશ્ન એ છે ધુરેન્દ્રભાઈ. 14 પૂરું આજથી ભણવાની શરૂઆત કરે એ પૂરું કેટલા વર્ષે કરે? તમારા 5 પતિગણ ક્યારે પૂરા થાય? પેલા એની વાત કરીએ, 14 પૂર્વની પછી વાત કરીએ. 5 પતિગણ 2 વર્ષ ત્યાં ને 5 વર્ષ ત્યાં, તો એ 5 પતિગણ પતતા નથી હોતા. અને 14 પૂર્વ 13,363 હાથી એના જેટલું સાઈનો ભૂકો એમાં નાખે પાણીને, એમાંથી હોજના હોજ ભરાઈ જાય, ઉભરાઈ જાય, અને એટલી સાય એનાથી લખાય એટલું બધું મોઢે કરવાનું, કંઠસ્થ કરવાનું. શાસ્ત્રકાર કહે છે કે 14 પૂર્વ ભણતા 1 વર્ષનો સમય થાય. એની હા છે. 14 પૂર્વ માત્ર 1 વર્ષમાં પૂરા કરે. કેમ? તો કે એની લબ્ધિ પ્રગટ થઈ. એ પૂર્વની લબ્ધિ પ્રગટ થઈ હોય એ જ પૂર્વનો અભ્યાસ કરી શકે. આપણે ખાલી ગાતા ગોખેલા કે ધમ્મો મંગળ મુકિતા વંદિતો સો સિદ્ધે અને એમ ગોખાય 14 પૂર્વ, એ વાતમાં કોઈ માલ નથી. આટલું બધું 1 વર્ષમાં ગોખવાનું એટલે અહીંયા લબ્ધિ બતાવી. લબ્ધિની યાદી છે, પૂર્વધર લબ્ધિ મૂકેલી છે કે પૂર્વની લબ્ધિ પ્રગટ થયેલી હોય તો જેટલા 10 પૂર્વની લબ્ધિ પ્રગટ થયેલી હોય તો 10 પૂર્વ સુધી ભણી શકે. 11મું પૂર્વ આવે એટલે થાકી જાય. 14 પૂર્વની લબ્ધિ હોય તો 14 પૂર્વ ભણી શકે. 5 પૂર્વની લબ્ધિ હોય તો 5 પૂર્વ ભણી શકે. 6ઠું પૂર્વ આવે એટલે થાકી જાય. બરાબર? એટલે પૂર્વધર પણ એક પ્રકારની લબ્ધિ છે. એટલે ઘણાને છે ને એવું હોય છે કે આપણે ભણીએ ને એટલું આપણને જ્ઞાન ચડે, કાથા ગોખીએ એટલું આપણને આવડે, એવું નથી એમ. આ પૂર્વ લબ્ધિ જે છે એમ કે છે આપણને કે જેટલું ભણો એટલું જ તમને આવડે એવું નથી. પણ લબ્ધિ જો પ્રગટ થાય તો વગર ભણેલા શાસ્ત્રોએ પણ એના રહસ્યો એ અંદરમાં સમજાવવા માંડે. બરાબર? એટલે આપણે અંતરનો પુરુષાર્થ, વિનય, વિવેક, સમર્પણ ભાવ, મર્યાદા પાલન, ઔચિત્ય પાલન, આ બધા પાયાના ગુણો જેટલા સારી રીતે આપણે આત્મસાત કરીએ એટલી આ જ્ઞાનની પ્રાપ્તિ ભીતરથી થતી જાય. બરાબર? એટલે આ પૂર્વની લબ્ધિ એ બહારમાં કંઈ દેખાતું ન હોય, પણ લબ્ધિ પ્રગટ થઈના હોવાના કારણે ગુરુ મહારાજ એને ભણાવે અને 1 જ વર્ષની અંદર 14 પૂર્વના પોતે પારગામી થાય. ગોખવાથી થવાતું હોય તો આ પ્રેક્ટિકલ શક્ય જ નથી. દ્વાદશાંગી ને 14 પૂર્વ એ બંને અલગ છે. દ્વાદશાંગી એટલે 12 અંગ એનો સમુદાય, એને શું કહેવાય? દ્વાદશાંગી કહેવાય. એમાંથી 11 અંગ અને 12મું અંગ. બરાબર છે? 12મા અંગનું નામ છે દ્રષ્ટિવાદ નામનું અંગ, 12મું અંગ. અને 12મા અંગની અંદર 5 વિભાગ આવે છે. એ 5 વિભાગમાંથી વચલો 3જા નંબરનો વિભાગ, એની અંદર 14 પૂર્વ સમાઈ જાય. 12 અંગ, એમાં 12મું એકલું અંગ પકડવાનું, એના 5 વિભાગ છે. એ 5માંથી વચલો વિભાગ, જે મારો હાથ છે ને એમાં સૌથી મોટી લાંબી કઈ આંગળી છે? વચલી આંગળી સૌથી વધારે લાંબી. એમ વચલો વિભાગ 3જો વિભાગ છે, સૌથી મોટો છે. એમાં 14 પૂર્વ સમાઈ જાય. બરાબર? એટલે દ્વાદશ અંગ એની અંદર માત્ર 12મું અંગ, એનો માત્ર 3જો વિભાગ, એની અંદર એના પેટની અંદર 14 પૂર્વ સમાઈ જાય. અને આવું બધું આપણે મેળવવાનું છે જ્ઞાન. એ 5 પતિગણમાં અને 4 પ્રકરણમાં થાકી જાવ તો અહીંયા પહોંચાશે ક્યાંથી પછી? બરાબર? આગળ વાત કરે છે અરહંત ચક્રવર્તી બલદેવા વાસુદેવાય. એવી રીતે અર્યંત પદ એ પણ એક પ્રકારની લબ્ધિ છે. ચક્રવર્તી પણ એ પણ લબ્ધિ, બલદેવ ને વાસુદેવ એ બધી પોસ્ટ એ પણ એક પ્રકારની લબ્ધિ છે. અને આ લબ્ધિ જેની પાસે હોય એમને દેવોની સહાય હોય. એટલે અર્યંત પાસે કેટલા કરોડ દેવતા મિનિમમ, ચક્રવર્તી પાસે 16,000 દેવતા મિનિમમ, બલદેવ ને વાસુદેવની પાસે 8,000 દેવતા મિનિમમ હોય. એટલે દેવતાઓ પણ એ આવા સલાહકાર પુરુષોની રક્ષા કરવાનું કામ કરતા હોય. આવી રીતે આવશ્યક નિયુક્તિની અંદર લબ્ધિઓનું નિરૂપણ કરેલું છે. એ ઉપરાંત લબ્ધિ જે છે પૂર્વ ભવની સંયમની આરાધના, એના પ્રતાપે આ ભવની અંદર પ્રાપ્ત થયેલી લબ્ધિ છે. આ ભવમાં એની પાસે સંકિત પણ હોય ને મિથ્યાત્વ પણ હોય. આ ભવમાં જે ચક્રવર્તી હોય એટલે સંકિત જ હોય એવો નિયમ નથી, મિથ્યાત્વ પણ એની પાસે હોઈ શકે છે. પૂર્વ ભવમાં એ નિયમ આ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી અને આરાધના કરવા દ્વારા ચક્રવર્તી પદ
એને નિકાચિત કરેલું હોય તો એને ચક્રવર્તીની પદવી મળી શકે, બરાબર. પણ ઉદયમાં જ્યારે આવેલું હોય એના પછી સંકેતી પણ હોય ને મિથ્યાત્વી પણ હોઈ શકે, પણ એ નિકાચિત કરેલું છે, બાંધેલું છે, એટલે દેવતાઓ એ પદ જ્યાં સુધી હોય ત્યાં સુધી એની સેવામાં ગોઠવાયેલા એમ સુધી. ઇન્દ્ર પોતે એ લબ્ધિ નથી, ઇન્દ્ર એ કોકની સેવામાં ગોઠવાવું પડે એટલે એ લબ્ધિ ન કહેવાય. જેમ આર્યન, ચક્રવર્તી, બલદેવ ને વાસુદેવ આ ચારેય જે છે ને એને કોઈની સેવામાં ગોઠવાવું નથી પડતું. પોતાની સેવામાં બીજા ગોઠવાયેલા, પોતાને કોઈની સેવામાં ન ગોઠવાવું પડે. જ્યારે 64 ઇન્દ્રએ ભગવાનની સેવામાં ગોઠવાવું પડતું હોય છે. એના કલ્યાણક વગેરે માટે એને કમ્પલસરી દેવલોકમાંથી નીકળી અને મેરુ પર્વત ઉપર જવું પડે, એના કલ્પ વગેરે મુજબ વિધિ વિધાન કરવા પડતા હોય છે. આ પદવીધરો, આ આર્યન, ચક્રવર્તી વગેરે બધા કેવા છે તો કે એ સ્વતંત્ર છે, કોઈના અંડરમાં નથી રહેતા, બરાબર. એટલે આ લબ્ધિ નથી, ઇન્દ્ર એ લબ્ધિ નથી, આ લબ્ધિ છે. તથા હજી આગળની વાત કરે છે કે યોગ સાધના, આ બધું તો આપણે આ ભાવમાં મળે એવું દેખાતું નથી. આમરસ ઔષધિ, વિપ્રૌષધિ વગેરે સાંભળીએ તો ખરા. સાંભળીએ તો ખરા, સાંભળીને આનંદ લઈએ, પણ એના કરતાં મેળવી શકીએ ને, એ શું મેળવી શકીએ એની વાત આગળના શ્લોકમાં કહે છે. એટલા માટે હું કહું છું કે આપણે જે પ્રાપ્ત કરી શકીએ એવું છે, એવું શું છે દેખાડે છે. બહુ સરસ મજાની વાત કરે છે. તથા કરીને સાંગધર ઔષધ નામનો ગ્રંથ છે, એની અંદર લખેલું છે કે અલૌલ્યમ આરોગ્યમ અનિષ્ઠુરત્વમ ગંધ શુભો પુરીશ મૂત્ર પુરીશ મલ્પમ કાંતિ પ્રસાદ સ્વર સૌમ્યતા ચ યોગ પ્રવૃત્તે પ્રથમમ હિ ચિહ્નમ. યોગ સાધનાની પ્રાથમિક પ્રવૃત્તિ કરે સાધક, એનું ચિહ્ન શું? તો સૌથી પહેલાં કે છે અલૌલ્ય. અલૌલ્ય એટલે લોલતા ન હોય. લોલતા એટલે લાલસા, ખાવાની લાલસા એની શાંત થઈ ગયેલી છે. એને રિઝલ્ટ, એનું રિફ્લેક્શન શું આવે નરેન્દ્રભાઈ? એ લાલસા શાંત, એનું રિફ્લેક્શન શું આવે? 108નું ફોર્મ ભરાઈ જાય. ખ્યાલ આવે જ ને? એનું રિફ્લેક્શન સમજવાનું. લાલસા જાય એટલે ઓટોમેટિક ફોર્મ ભરાઈ જાય. એટલે ન ભરાયું હોય તો પાછું ધ્યાનમાં રાખીને આ ફળ મેળવી લેજો. હાલો, લાલસા તો આપણા જીવનમાં જોઈએ જ નહીં. બીજા નંબરમાં કહે છે આરોગ્ય, સહજ રીતે શરીરનું સ્વાસ્થ્ય એ પણ એને પ્રાપ્ત થાય. અનિષ્ઠુરત્વ, સ્વભાવની અંદર કઠોરતા, નઠોરતા, નિર્દયતા એના સ્વભાવમાં હોય નહીં, અનિષ્ઠુરપણું હોય. એટલે ગંધ શુભ, શરીરમાંથી વાસ આવતી હોય ને એ પણ સુગંધ આવતી હોય, દુર્ગંધ ના આવતી હોય. પૂજ્યપાદ ઉર્જા પુરુષ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એ દાદા ગુરુદેવ પ્રેમશ્રી મહારાજ સાહેબ, એમની ઉપધિ એ બધા બીજા સાધુઓની ઉપધિની અંદર મિક્સ કરી દેવામાં આવે અને પછી એમને કહે કે એમાંથી ગુરુદેવની ઉપધિ છૂટી પાડીને દેખાડો. તો એક એક કપડાં સૂંઘતા જાય અને અલગ કરતા આ પ્રેમ શ્રીમાનના કપડાં છે. એમ પ્રેમ શ્રીમાનના કપડામાંથી સુગંધ નીકળતી હતી અને એ સુગંધને પરખવાની શક્તિ એમની પાસે હતી. તો અહીંયા કહે છે શુભ ગંધ, એ પણ યોગ સાધનાનું પ્રાથમિક સિમ્ટમ્સ છે. શરીરમાંથી દુર્ગંધ ન નીકળે પણ શું નીકળે તો કે સુગંધ નીકળે. એવી રીતે એક ભાગશાળી હતા, નાસ્તિક હતા અને એમને પૂજ્ય જગવલ્લભ શ્રી મહારાજ સાહેબે પ્રતિજ્ઞા આપી હતી કે તારે બીજું કંઈ ન થાય તો કંઈ નહીં, આ તપસી મહારાજના રોજ દર્શન કરવા. અને એ તપસી મહારાજના દર્શનનો અભિગ્રહ લીધો એમણે. દિવસના સવાર બપોરે સાંજે ગમે ત્યારે આવીને દર્શન કરી જાય. અને એક વખત આખા દિવસમાં ટાઈમ ન મળ્યો. તપસી મહારાજ મણિપ્રભ મહારાજ નડિયાદવાળા, પૂજ્ય વરબુદ્ધિ શ્રી મહારાજ સાહેબ એના ગુરુ મહારાજ થાય. અને આખો દિવસમાં એને ટાઈમ ન મળ્યો ભાગશાળીને. અને નંબર 2 રાતના છેક 11:15 ઘરે આવે. ઘરમાં એન્ટ્રી કરીને અચાનક યાદ આવ્યું કે આજે તપસીમાના દર્શન રહી ગયા, નિયમ લીધેલો છે. અને જો દર્શન રહી જાય બીજે દિવસે દૂધ ચા કોફીનો ત્યાગ. 11 વાગે ઉપાશ્રયની અંદર એન્ટ્રી કરી, દરવાજો તો બંધ, એ તપીને અંદર એન્ટ્રી કરી. દરવાજો જે છે એ ખોલ્યો, મેઇન દરવાજો ખુલ્લો અટકાવેલો હતો, દરવાજો અંદરથી ખુલ્લો હતો. ખોલી અને તપસી મહારાજ જે સાયન ઉપાશ્રયમાં હતા, ચોમાસાની અભિનંદન સ્વામી, અને પહેલે માળે ઉપર જાઓ, ઉપાશ્રયનો ઉપરનો પહેલો માળ, અધવચ્ચે છે રૂમ આવે છે. એ રૂમ આવે છે ત્યાં તપસી મહારાજ રહેતા હતા. એની ઉપર જગવલ્લભ શ્રી મહારાજ વગેરે. અને તપસીમાં વચલા રૂમમાં હતા, ત્યાં દરવાજો ખોલ્યો
અને જેવો દરવાજો ખોલ્યો અને શું મઘમગતી સુવાસ. કલ્પના બારમાં જિંદગીમાં ક્યારેય જે સુગંધનો અનુભવ નહોતો થયો એવો સુગંધનો અનુભવ એ વ્યક્તિને થયો. અને વિચારો પડી જાય, શું વાત છે, આવા સેન્ટ ને અત્તર ને મહારાજ વાપરે. નાસ્તિક હતા ભાગશાળી, અને એને પ્રતિજ્ઞા આપી હતી પૂજ્ય જગવલ્લભ શ્રી મહારાજે, અને સુગંધ લઈ લીધી, મહારાજના દર્શન કરી લીધા, અભિગ્રહ પૂરો થઈ ગયો, નીચે ઉતરી ગયા. અને બીજે દિવસે જે છે પોતે અત્તરના શોખીન હતા, અત્તરની 10-12 બોટલ લઈને મહારાજ પાસે જાય છે, સાહેબ લાભ આપો. તપસી મહારાજ તો મહાવૈરાગી એ ભાગશાળી, અમારે અહીં ખપ નથી, અમારે આની જરૂરત ન હોય. મહારાજ ખોટું ના બોલો, મને ખબર છે બધી, જે જોઈ લઈ લો તમે તમારી રીતે, અને તમારી પાસે છે મને આપી દો. મારી પાસે છે જ નહીં, રાખતા જ નથી અમે. મહારાજ રાતના હું આવ્યો તો, મને ખબર છે જિંદગીમાં પહેલી વાર સુવાસ આવીને માણેલી છે, એ અત્તરની બોટલ મને આપો, ક્યાં મળે હું મંગાવી લઈશ, તમે ચિંતા ના કરો. તપસીમાં ભાગશાળી અમે જિંદગીમાં કોઈ દી આખા 40-50 વર્ષના પર્યાયમાં મેં ક્યારેય અત્તરની બોટલ અડ્યો નથી. રાખવાની વાત તો ક્યાંથી આવે. અને જગવલ્લભ શ્રી મહારાજ પાસે પહોંચ્યા એ ભાગશાળી, અને વાત કરે, મહારાજ અત્તર રાખે જ પણ ભાઈ કબૂલ નથી કરતા, આ સાધુપણામાં ખોટું બોલાય. હું થયું પણ ભાગશાળી બધી વાત કરે છે. અને એ વખતે પૂજ્ય જગવલ્લભ શ્રી મહારાજે વાત કરી કે ભાગશાળી એ તપસ્વી મહારાજ એમને દેવતાઓ સહાય કરે છે. અવારનવાર એમના દર્શન માટે દેવતા આવતા હોય, અને એ રાતના સૂતા હોય ત્યારે દેવતા એમના દર્શન કરવા માટે પધારે અને વિદાય લે, અને દેવતાના શરીરમાંથી દિવ્ય સુગંધ નીકળતી હોય. અમે પણ અનુભવેલ છે, જગવલ્લભ સાહેબ કહે છે, અમે પણ અનુભવેલ છે. રાતના ક્યારેક એમના રૂમમાં જાઉં તો કલ્પના બહારની સુવાસનો અનુભવ થાય. એ સિમ્ટમ્સ છે કે દેવતા થોડો સમય પહેલા એમની સાતા પૂછી કે દર્શન કરી અને અહીંથી વિદાય લીધેલી છે, એનું એ સિમ્ટમ્સ છે. એટલે આ કળિયુગમાં 5મા આરામાં પણ આવા યોગી પુરુષો હોય છે કે દેવતાઓ પણ સહાય કરવા આવે, એના દર્શન વગેરે કરવા માટે આવે, અને એવી સુવાસ પથરાઈ જાય, અને મહાત્માને ખબર ન હોય કે દેવતા મારી સાતા પૂછવામાં આવ્યા કે મારા દર્શન કરવા માટે આવેલા છે. એટલે અહીંયા જ લખ્યું શુભ ગંધ, એટલે શુભ ગંધ એ પણ આવી શકે. એવી ભૂમિકા આપણી હોય, સાધનાની હાઈટ આપણે ઊંચકેલી હોય તો આ બધું રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે. અને નાસ્તિક વ્યક્તિ જે હતી ને એ બધા તમે લોકો ઓળખો જ છો, ઓળખો છો નથી ઓળખતા. ગયા વર્ષે તમે બધા એને જોયેલા પણ હતા. એને પૂજ્ય આચાર્ય ભગવાન મેઘ વલ્લભ શ્રી મહારાજ ગયા વર્ષે અહીંયા જ ચોમાસું હતા. નાસ્તિકની ભૂમિકા હતી સંસારી પણ. હા, એમાંથી આવા આસ્તિક શિરોમણી અને આચાર્ય અને 108 વર્ધમાન તપની ઓળી ત્યાં સુધી એ મહાપુરુષ પહોંચેલા છે. બરાબર? એટલે યુ ટર્ન આવા મહાપુરુષના સંપર્કમાં આવે. અમારા જેવા છે ને 4ના બદલે 5 મહિનાનું ચોમાસું ગળું છોલી નાખે ને, અને જે રિઝલ્ટ ના આવે, અને એક જ આ સિટિંગ ને મીટિંગ થાય ને રિઝલ્ટ એના કરતાં વધારે ઊંચું આવી જાય, એ યોગ સાધનાનું ફળ છે. એટલે કે શુભ ગંધ, આવી અત્યંત પવિત્ર સુવાસ એમના શરીરમાંથી નીકળતી હોય. એવી રીતે સ્થંડિલ માતૃ વગેરે અલ્પ પ્રમાણમાં હોય. કાંતિ એટલે શરીર પણ એકદમ તેજસ્વી હોય, મોઢાની કાંતિ વગેરે પણ હોય. અને પ્રસાદ એટલે કે પ્રસન્નતા હોય, દિવેલિયું મોઢું એનું જોવા ન મળે. અને સ્વર સૌમ્યતા, સ્વર એનો અવાજ પણ એકદમ સૌમ્ય હોય. ઘોઘરો અવાજ કે કર્કશ અવાજ કોઈને સાંભળવો ન ગમે એવા પ્રકારનો અવાજ એમનો ન હોય. આ બધું શું છે તો કે યોગ પ્રવૃત્તિ હે પ્રથમમ હિ લિંગમ. યોગ સાધનાની પ્રવૃત્તિ કરવાનું પ્રાથમિક સિમ્ટમ્સ છે. પ્રાથમિક અવસ્થાની અંદર જે ફલશ્રુતિ પ્રાપ્ત થાય એ આ દેખાડેલી છે. હવે ઊંચી ભૂમિકાએ જો પહોંચો, યોગની ઊંચી ભૂમિકાએ, તો તમને શું પ્રાપ્ત થાય? યોગ સિદ્ધ થઈ જાય તમને, તો એના ફળ દેખાડે છે બીજા ને ત્રીજા શ્લોકમાં કે મૈત્ર્યાદિ યુક્તમ વિષયેષુ ચેતઃ. ચેતઃ એટલે ચિત્ત, પોતાનું ચિત્ત કેવું હોય તો વિષયેષુ, વિષયેષુ એટલે મનનો વિષય. સામાન્ય જીવો, જગતના તમામ જીવો બને તો એના પ્રત્યે મૈત્રીવાળું ચિત્ત. મનનો વિષય એ ગુણવાન આત્માઓ બને તો પ્રમોદ ભાવના એને વિશે ગોઠવાયેલી. પોતાના ચિત્તનો વિષય એ દુઃખી લોકોને, પાપી લોકો હોય એના પ્રત્યે કરુણા ભાવના ગોઠવાયેલી હોય.
અને પોતાને હેરાન કરનારા પોતાના વિરોધી વગેરે લોકો દેખાય, એ પોતાના ચિત્તનો વિષય બની જાય, એની યાદ આવી જાય અથવા એ દેખાઈ જાય, ત્યારે એને વિશે પોતાનું મન માધ્યસ્થીય ભાવથી અવશ્ય યુક્ત હોય, દ્વેષ દુર્ભાવ વગેરે ન હોય. એટલે લખે છે વિષય એટલે કે પોતપોતાની ભાવનાનો વિષય આવે ત્યારે તે પ્રકારની ભાવના યુક્ત એવું પોતાનું મન સહજ રીતે બની જાય. આ શું છે તો કે નિષ્પન્ન યોગસ્ય તું ચિહ્ન મેતર, ત્રીજા શ્લોકમાં છેલ્લી લીટીમાં લખેલું છે, એનો અન્વય બધે ઉપર લેવાનો કે ભાઈ નિષ્પન્ન યોગ એટલે યોગ સાધના જેણે સિદ્ધ કરેલી છે, યોગના શિખરે આરૂઢ થયેલા છે, એ લોકોનું આ સિમ્ટમ્સ છે કે મૈત્રી વગેરે ચારેય ભાવો એ જ એના મનમાં વણાયેલા હોય. કોઈ પણ જગતનો જીવ ત્યાં ચાર ભાવનાની બાઉન્ડ્રીની બહાર નીકળી શકે નહીં. એટલે કે અભાવ, દુર્ભાવ, ક્રોધ, આ બધું એક પણ જીવ પ્રત્યે એના મનમાં ઉઠી શકે નહીં. જે ચાર વિષય બતાવેલા છે, સર્વ જીવો કોમન હોય તો મૈત્રી ભાવ, ગુણવાન જીવો હોય તો પ્રમોદ ભાવ, દુઃખી હોય કે પાપી હોય તો કરુણા, અને વિરોધી હોય તો એના પ્રત્યે માધ્યસ્થ્ય ભાવ. આ સિવાય દ્વેષ, દુર્ભાવ, નિંદા, કુથલી, તિરસ્કાર એ પોતાના ચિત્તને ક્યારેય પણ સ્પર્શે નહીં. એ યોગ સિદ્ધ થવાનું સિમ્ટમ્સ છે. એવી રીતે ચિત્ત કેવું હોય તો પ્રભાવશાળી એવું પોતાનું ચિત્ત હોય, અને પ્રભાવશાળી ચિત્ત હોવાના કારણે શાસનના, તીર્થ રક્ષા વગેરેના કાર્ય આવી પડે ત્યારે પ્રભાવશાળી યોગી એ પોતે માત્ર બોલે અને સામે રાજા વગેરે હોય એમણે પણ એમની વાતોનો સ્વીકાર કરવો પડે એવા પ્રકારનો પ્રભાવ પોતાનો હોય. આવું પ્રભાવશાળી ચિત્ત હોય. અને આગળ કહીએ ધૈર્ય સમન્વિતમ છે, અને ધીરજયુક્ત પોતાનું ચિત્ત હોય. અધીરાય, ઉકળાટ, આક્રોશ એ બધું પોતાના મનની અંદર અચાનક તત્કાલ આવી શકે નહીં. એટલે જ્યારે વિષ્ણુકુમારને મેરુ પર્વત ઉપરથી લાવવામાં આવ્યા, અહીંયા પધાર્યા ગુરુ મહારાજના આદેશથી, અને ગુરુ મહારાજ વાત કરે છે કે આ રાજા જે છે જીન શાસનના બધા સાધુઓને બસ 3 ડગલા જમીન આપીશ, બાકી આખું બધું મારું આ 6 ખંડનું સામ્રાજ્ય ખાલી કરી નાખો. ગુરુ આપણે એને સમજાવીએ, સમજી જશે. એ તો ગુરુ મહારાજ ભાગશાળી તને બોલાવ્યો એની પહેલાં સમજાના બધા પ્રયત્ન મેં કરેલા છે. સંઘના બધા મોવડી હોય, મહાજન હોય, એ બધા લોકોએ પ્રયત્ન કરેલા છે. ગુરુદેવ આટલી ઊંચી પોસ્ટ ઉપર એટલે સભાગીની ખાનદાની વગેરે તો હોય જ ને. આપણે થોડો પ્રયત્ન કરીએ, સમજી જશે. અમે તો પ્રયત્ન કરીએ, ગુરુદેવ આપ આશીર્વાદ આપો, હું સમજાવવા જાઉં, સજા કરવા જાઉં એવો વિકલ્પ નથી. અઢી દીપની 6 ખંડની બહાર સાધુએ નીકળી જવાનું, આવા પ્રકારનો આદેશ ચક્રવર્તીનો થાય. ચક્રવર્તીની પોસ્ટ ઉપર ગોઠવાયેલી વ્યક્તિ અઠવાડિયા માટે, અને એનો આદેશ આવા પ્રકારનો હોય. સાંભળીએ એટલે આપણને તો રૂવાડામાં ગુસ્સો આવતા વાર લાગે નહીં. એના બદલે ગુરુદેવ આપ આશીર્વાદ આપો, હું એને સમજાય આવું, આપના આશીર્વાદથી સમજી હશે, વાંધો નહીં આવે જરાય. એ ગુરુ પાસે કેવલ જ્ઞાનનો, એ શિષ્ય પાસે પહેલા કેવલ જ્ઞાન આવી જાય. મૃગાવતીજીને પહેલા કેવલ જ્ઞાન આવ્યું ને, એ ચંદનભાઈ અને પછી આવ્યું, બરાબર છે. એટલે એવું સમર્પણ ભાવ હોય તો શિષ્યમાં પેલું આવી જાય કેવલ જ્ઞાન, બરાબર. એમ લબ્ધિ પણ શિષ્યમાં પ્રગટ થઈ શકે. ગુરુ પાસે આ પ્રકારની લબ્ધિની ટ્રેક આખી અલગ હોય, પાસે સાધનાની ટ્રેક અલગ હોય, અલગ અલગ ટ્રેક બધી બતાવેલી છે. એટલે ગુરુએ જે પકડેલી હોય ટ્રેક, એની અંદર લબ્ધિનું કનેક્શન કટ ઓફ કરીને સાધનાના માર્ગે આગળ વધતા હોય. આ બધી લબ્ધિના લફડા એમાં મારે અટવાવું નથી એવી નિષ્પૃહતા હોય પોતાની. એટલે પહેલેથી લાઈન અલગ જ પકડેલી હોય, અને શાસનનું કામ આવે તો મારો શિષ્ય છે ને કરાવી લેશે એની પાસે. હા, એના માટે મારે આવી લબ્ધિના લફડામાં ક્યાં પડવું? એ બાજુ એ અહંકાર મને સ્પર્શે તો ઉપાધિ થઈ જાય. આવી અત્યંત ભવભીરુતાને જાગૃતિ હોય મહાપુરુષો પાસે. એટલે વિષ્ણુકુમારને મોકલે છે. એ વખતે વિષ્ણુકુમાર, ગુરુદેવ આપના આશીર્વાદ આપો, વાંધો નહીં, સમજાવી સમજી જશે. જરાય દ્વેષ, દુર્ભાવ, અભાવ, તિરસ્કાર નથી. અધીરાય કે ઉકળાટ વિષ્ણુકુમારના મનમાં આવતી નથી. અધીરાય એ લખે છે ધૈર્ય સમન્વિતમ છે. ધૈર્યયુક્ત પોતાનું ચિત્ત હોય, એનું ગમે એટલું નબળું સંભળાવો કોઈનું પણ, છતાં એના પ્રત્યે દ્વેષ, દુર્ભાવ, સહજ રીતે ઉકળાટ આવી એમ શું સમજે એના મનની અંદર, એમ ઉશ્કેરાટ વગેરે એમના અંતકણને સ્પર્શી શકે નહીં. એ શું છે તો કે યોગ સિદ્ધ થયાની નિશાની છે. એ રીતે દ્વંદ્વેહી અદૃશ્યત્વ. દ્વંદ્વ એટલે ગઈકાલે વાત કરી હતી ને, ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. એટલે આરોગ્યનો વિયોગ અને
કોરોનાનો સંયોગ એ લઈએ ને આપણે, કોરોનાનો સંયોગ અને આરોગ્યનો વિયોગ એ દ્વંદ્વ છે. અને એનાથી પોતે કેવા હોય તો લખે છે અદૃશ્યત્વ. દૃશ્ય એટલે એટેક કરી શકાય તેવા, અને અદૃશ્ય એટલે આવા દ્વંદ્વ પણ એના ઉપર એટેક કરી શકે નહીં. એટલે કે આવા દ્વંદ્વની અસરથી વિપ્રમુક્ત બનીને સાધનાના માર્ગે આગળ વધતા હોય એવી ઉચ્ચ દશા એ યોગ સિદ્ધ પુરુષોની હોય છે. એટલે કે છે દ્વંદ્વૈહિ અદૃશ્યત્વ. આવા ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, અથવા રાગ અને દ્વેષ, રતિ અને અરતિ, આ બધા ભૂખ અને તરસ, આવા દ્વંદ્વો એના ઉપર એટેક કરીને એને ડિસ્ટર્બ કરવાનું કામ ક્યારેય પણ કરી શકતા નથી. એવી રીતે અભિષ્ટ લાભ. અભિષ્ટ એટલે મનગમતી જે ચીજ હોય એની પોતાને પ્રાપ્તિ થઈ જાય. જ્યારે સંકલ્પ કરે ત્યારે શાસન સંઘ માટે જે કંઈ ચીજ વસ્તુની જરૂરત હોય તો એને પ્રાપ્ત થઈ જાય. દાખલા તરીકે દેવશ્રી મહારાજ સાહેબ રાતના સૂતા હતા અને આંખમાંથી આંસુ નીકળે છે કે આ શાસનની બેઇજ્જતી થાય ને હું કશું અટકાવી શકતો નથી. એવું કોઈ રત્ન પાકે કે જેના કારણે શાસન ઉપરના આક્રમણો અટકે અને શાસનની અદ્ભુત પ્રભાવના થાય, એવી ભાવના ભાવતા ભાવતા આંખમાંથી આંસુ નીકળ્યા. અને એના રિઝલ્ટ તરીકે શું ભેટ મળી જીન શાસનને? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ, એની ભેટ પ્રાપ્ત થઈ. શાસન દેવી આકાશમાંથી પસાર થતા હોય છે અને એના આંખના આંસુથી ખેંચાઈને નીચે ઉતરે. આચાર્ય ભગવાન, આપની આંખમાં આંસુ કેમ છે? તું બેન તમે અહીંયા કેમ? હું શાસન દેવી છું ગુરુદેવ, આપના આંસુથી હું ખેંચાઈ નહીં આવેલી છું. આ શાસન ઉપર કેવા આક્રમણો થઈ રહેલા છે અને હું હવે મારી વૃદ્ધ અવસ્થાના કારણે કંઈ કરી શકતો નથી. તો ગુરુદેવ, આપની આ ભાવના છે તો એક રત્ન તૈયાર છે, આ પધારો ધંધુકા, અને ત્યાંથી આપણને શાસનના રત્નની પ્રાપ્તિ થશે અને એના દ્વારા શાસનનો જય જયકાર થશે. એમાં ચાંગાની ભેટ મળી અને એમાંથી બન્યા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ. એટલે અભિષ્ટ લાભ જે લખેલું છે એ મન વાંછિત જે ફળ એ પણ પોતાને પ્રાપ્ત થઈ જાય તો એ યોગ સિદ્ધ અવસ્થાનું એ રિફ્લેક્શન છે. અને જનપ્રિયત્વમ ચ તથા પરમ સ્યા. અને લોકપ્રિયતા, પરમ એટલે શ્રેષ્ઠ પ્રકારની લોકપ્રિયતા પણ પોતાને પ્રાપ્ત થાય. આ બધી લોકપ્રિયતા ભદ્રભાઉ સાંઈ મહારાજ વગેરેની પાસે હતી. એ યોગના શિખરે આરૂઢ થવાનું સિમ્ટમ્સ છે. એવી રીતે આગળ બતાવે છે દોષ વ્યપાય પરમાચ તૃપ્તિ. દોષ વ્યપાય એટલે દોષો અંદરમાંથી બધા ખલાસ થવા માંડે. વિષય, કસાય, રાગ, દ્વેષ આ બધા અંદરમાંથી બિસ્તરા પોટલા સંકેલીને રવાના થવા માંડે. અને પરમાચ તૃપ્તિ, અને 24 કલાક પરમ સંતોષ, પરમ તૃપ્તિનો અનુભવ આ મહાપુરુષો કરતા હોય. આ મને નથી મળ્યું, બીજા પાસે જેને મારી પાસે નથી, એવા વિકલ્પ પણ એમને બિલકુલ સ્પર્શે નહીં. એવા પ્રકારની પરમ તૃપ્તિને પામેલા હોય છે. અને ઔચિત્ય યોગ, દરેકે દરેક વ્યક્તિ સાથે મારે ઉચિત વર્તન કેવી રીતે કરવું એ પણ એમના જીવનમાં વણાયેલું હોય છે. એટલે પોતાની પોસ્ટ જોવાના બદલે મારે આ ભૂમિકામાં રહીને સામેની વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો એનું ઔચિત્ય એની પાસે અવશ્ય વણાયેલું હોય, છવાયેલું હોય. હેમચંદ્ર શ્રીમદ સાહેબ પેલી જે વાત આવે છે દડો ફેંકીને 7 શ્લોકની, એ પણ લબ્ધિ જ એ કહેવાય. લબ્ધિ છે, એ પણ ઘણી બધી લબ્ધિઓ છે. લબ્ધિઓ છે. શતશ્લોકી બધી બતાવ્યા છે. શતશ્લોકી એટલે 2 ઘડીની અંદર 100 શ્લોકની રચના થઈ જાય. એવા પ્રકારના શતશ્લોકી લબ્ધિવાળા પણ મહાત્મા હોય છે. ઘણી બધી લબ્ધિ છે, પણ આપણે લક્ષ્ય છે ને લબ્ધિનું નથી રાખવાનું, આપણે લક્ષ્ય શુદ્ધિનું રાખવાનું છે. શુદ્ધિનું લક્ષ્ય રાખશું તો શાસન માટે કંઈ જરૂરી હશે તો ભગવાન પહોંચાડશે, અને જરૂરી નહીં, આપણા દ્વારા એવું કંઈ કામ થવાનું નહીં હોય તો ન પહોંચાડે તો તકલીફ શું છે? આપણો મોક્ષ તો અટકવાનો છે જ નહીં. શુદ્ધિની પરાકાષ્ઠાએ ગોઠવાશું એટલે આપણો મોક્ષ નિશ્ચિત થશે. બરાબર? એટલે આપણે શાસન માટે જરૂરત હશે તો ભગવાન મોકલશે. એટલે આપણું લક્ષ્ય એ ન હોય, લક્ષ્ય માત્ર આત્માની શુદ્ધિનું હોવું જોઈએ. એવી રીતે આગળ બતાવે ઔચા સમતા ચ ગુરુવી. ગુરુવી એટલે અત્યંત શ્રેષ્ઠ પ્રકારની સમતા. પગના 30 ટુકડા થઈ ગયા એક્સિડન્ટની અંદર અને બેહોશ થઈ ગયા, ભાનમાં આવ્યા, ઓપરેશન થઈ ગયું અને બધા ટુકડા ગોઠવી અને ફ્રેક્ચર બરાબર થઈ ગયું સારી રીતે, અને ભાનમાં આવ્યા જ્યારે મહાપુરુષ, અને ભાનમાં આવીને પહેલો શબ્દ
પૂજ્યપાદ તિલોચન સુરી મહારાજ સાહેબને મોઢામાંથી નીકળો કે પેલા ડ્રાઈવરને છોડી મૂકજો. જે ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, એણે પોતાનું એક્સિડન્ટ કરેલું છે, કદાચ એ પકડાઈ ગયો હોય અને આ લોકો એની ધોલાઈ પીટાઈ કરેલી હોય અને પેલો જ શબ્દ પેલા ડ્રાઈવરને છોડી મૂકજો. મારું શું થયું ને હું ક્યારે હાજો થઈશ, ક્યારે આ પાટો છૂટશે, પ્લાસ્ટર ક્યારે છૂટશે, એના કોઈ વિકલ્પ નથી આવતા. પેલા ઓલા ડ્રાઈવરને છોડી મૂકજો. આ સમતા છે ગુરુવી, આ ગુરુવી સમતા. ગુરુવી એટલે વજનદાર એવી ક્ષમતા. વજનદાર એટલે શાસ્ત્રકારોએ પણ નોંધ લેવી પડે એવું વેઇટેજ એ ક્ષમતાની અંદર ગોઠવાયેલું હોય. એવા પ્રકારની ક્ષમતા આપણા જીવનમાં આવે તો ઝડપથી કેવલ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે. એટલે ક્ષમતા છે ગુરુવી, શ્રેષ્ઠ પ્રકારની ક્ષમતા. હવે આ શરીરના 30 ટુકડા, પગના 30 ટુકડા થઈ જાય પછી કેવી વેદના હોય, ડૉક્ટર સાહેબ તમને ખબર હોય ને, તો કેવી સ્થિતિ એ પેશન્ટની હોય. અને આવી સ્થિતિમાં પણ ભાન આવ્યા, ભાનમાં આવ્યા પછી પહેલો શબ્દ ડ્રાઈવરને છોડી મૂકજો. કેવી પરાકાષ્ઠાની ક્ષમતા, જીવો પ્રત્યેનો સદભાવ અને સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય કેવું એ મહાપુરુષે પ્રાપ્ત કરેલું હશે. આની એક અનુમોદના પણ થાય ને તો પણ સાધનાના માર્ગે આગળ વધવાના આપણા અંતરાય તૂટતા જાય. અને મારે પણ આવી ક્ષમતા કેળવવી છે. બરાબર છે, મને મળો એમ નહીં, મારે આવી ક્ષમતા કેળવવી છે. કોઈક આપી દે ઉપરથી મને મફતમાં હું મેળવી લઉં એવા પ્રકારની વાત નથી. હું એવો પુરુષાર્થ કરીને આવી ક્ષમતાને કેળવીશ એવો આપણે સંકલ્પ કરવાનો છે, મહાપુરુષને પ્રાર્થના કરવાની છે. અને આગળ કહે છે વૈરાદી નાશ, વૈર વિરોધ વગેરે સમાપ્ત થઈ જાય. કોઈના પ્રત્યે પોતાને તો વેર વિરોધ ન રહે, પણ એ મહાપુરુષ જ્યાં વિચરતા હોય એ ભૂમિના જીવોમાં પણ વેર વિરોધ વગેરે સમાપ્ત થઈ જાય. આવે છે ને, ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં નવી કોઈને વૈર વિરોધ અરિહંતા જ. બરાબર, આપણે રાજીમતી ત્યાં નેમિનાથ ભગવાનનું સ્તવન આવે છે, દેવંદન ચોમાસીના કરીએ, એમાં નવી કોઈને વૈર વિરોધ, ભગવાન વિચરે ત્યાં કોઈને વેર વિરોધ પણ ન રહે, અંદરના વિરોધના ભાવ સમાપ્ત થઈ જાય. એ શું છે? નિષ્પન્ન યોગ, યોગની સિદ્ધિનું એક પ્રકારનું સિમ્ટમ્સ છે. એટલે વૈરાદી નાશ અને ઋતંભરાધિ. ઋતમ એટલે સત્ય. તમારામાં છે ને અશુદ્ધ પાઠ છે, ઋતંભરા એ ખોટો પાઠ છે. ઋતમ એટલે સત્યમ. ઋતમ બિભરતી યા સા ઋતંભરા પ્રજ્ઞા. જે સત્યને ધારણ કરે, મિથ્યાત્વ અથવા તો અસત્ય, માયા, કલ્પના, એની બુદ્ધિને ક્યારેય પણ વળગે નહીં, એવા પ્રકારની ઋતંભરા પ્રજ્ઞા એને ધારણ કરનારા હોય. એટલે કે એની બુદ્ધિ સત્ય હોય, પ્રજ્ઞા એની ક્યારેય પણ મિથ્યા ન હોય. આ બધું શું છે? તો નિષ્પન્ન યોગસ્ય તું ચિહ્નમેતર. એટલે કે યોગની જેને નિષ્પત્તિ કરેલી છે, સિદ્ધિ કરેલી છે, એનું આ સિમ્ટમ્સ છે. બરાબર છે? સતાવધાની, હા, એ પણ એક પ્રકારની લબ્ધિ છે. પણ એ લબ્ધિ કેવી છે? કૃત્રિમ લબ્ધિ છે. કૃત્રિમ લબ્ધિ એટલે કે પ્રયત્ન કરતાં કરતાં 10 જણ બોલીને હું યાદ રાખું, 15 બોલીને યાદ રાખું, એમ ધીમે ધીમે મારી બુદ્ધિને હું પ્રયત્ન કરવા પૂર્વક ડેવલપ કરતો જાઉં અને 50 બોલીને યાદ રાખું, 80 બોલીને, છેલ્લે 100 માણસ લાઇનસર બોલે એને યાદ રાખું ને ક્રમશરૂ જવાબ આપું. એ શું છે? પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. એ સૂત્ર ત્યાં લાગુ પડે છે. કે લબ્ધિ અહીંયા જે બતાવે, સાધના દ્વારા જે લબ્ધિ પ્રગટ થાય એ સહજ લબ્ધિની અહીંયા વાત ચાલે છે. નવું પ્રેક્ટિસ કરવા દ્વારા જે મળે એની વાત છે. એમાં સાહેબ સહજ તો હોય છે ને, કે શ્રીમદની વાત આવે છે ત્યારે એમની એટલે મેં શું કીધું કે એ કૃત્રિમ પણ હોય ને સહજ પણ હોય. પ્રયત્ન કરો તો તમે સતાવધાની થઈ શકો. પ્રેક્ટિસ કરવી પડે 6 મહિના, કોકને 6 મહિના અને કોકને 6 વર્ષ. બરાબર છે? પોતાની બુદ્ધિ તો જોઈએ જ, ન જોઈએ એમ નહીં, પણ એ બધો પ્રયત્ન સાધ્ય છે. ને આકાશગામીની લબ્ધિ એ રોજ કૂદકા મારે લબ્ધિ ઉત્પન્ન થાય એમ નથી હોતું. એ ફ્રેક્ચર થઈ જાય, લબ્ધિ ન થાય, કૂદકા મારે તો. બરાબર? એટલે એ લબ્ધિ જે સંયમની શુદ્ધિથી જે પ્રાપ્ત થાય એને અહીંયા લબ્ધિ બતાવે છે. નવલા પ્રયાસ સાધ્ય છે, એટલે કૃત્રિમ છે. એટલો ફરક હોય છે. અતિશય પણ એક પ્રકારની લબ્ધિ કહી શકાય, પણ અહીંયા છે ને એક કેટલી લબ્ધિ ગણવા બેસે કે ભાઈ ભગવાન વિચરે ત્યાં દુકાળ ન થાય, પંખી પ્રદક્ષિણા ફરે, કાંટા ઊંધા વળી જાય, એટલે બધું સમાઈ જાય ને એવું એક જ શબ્દ કહી દીધું. શું કીધું? વાંચો બરાબર. અરિયંત લબ્ધિ, અરહંત ચક્રવર્તી બલદેવ વાસુદેવા. અરિયંત પદે પોતે જ લબ્ધિ કહી દીધી.
એટલે 35 વાણીના ગુણ લાવવા હોય તો એ લાવી દો. ભાઈ હું તમને કહું ને કે આ કાંટા ઊંધા વળી જાય ને ઝાડ એ ઝૂકી જાય, પંખી પ્રદક્ષિણા આપે, એ તમે નવો પ્રશ્ન કરો કે સાહેબ ઇન્દ્રના સિંહાસન ચલાયમાન થાય લબ્ધિ આવે કે ના? કેટલું આવશે તો પછી? હા, એ 34 સતીશમાં નથી આવતું, બેસિયા ઘણું બધું બાકી રહી જાય છે. એટલે અહીંયા કહી દીધું શોર્ટમાં કે અરિયંત પદ પોતે જ લબ્ધિ સ્વરૂપ છે. બરાબર છે? એટલે કોઈ જાતનો પ્રશ્ન નથી. ચાલો એક નાનો પ્રશ્ન આવેલો છે, જીનાગેશ વાંચો. યોગ દ્રષ્ટિની 8મી ગાથા. પ્રાતિપ જ્ઞાન સંગતિ માર્ગાનુસારી પ્રકૃષ્ટો દૂરી સામર્થ્યો કહ્યો છે. આવશ્યક નિયુક્તિમાં મતિ જ્ઞાનના અધિકારમાં શ્રુતકૃતોપકોર નિરપેક્ષ યોગ ઉત્પત્તિ જાતે અંગિત નીતિ લખેલી છે. આમ કહે છે. અને આ ગ્રંથમાં યોગના ફળ તરીકે પ્રાતિપ તત્વજ્ઞાન સમજી ગઈ. ઓકે, બરાબર. 3 પ્રતિજ્ઞાનના શું ખ્યાલ 3 પ્રકારનું પ્રતિજ્ઞાન. ખ્યાલ આવી ગયો. બરાબર છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય જે છે એની અંદર સપક્ષણી માંડે ત્યારે માર્ગાનુસારી પ્રકૃષ્ટ ઉહ આખ્ય ક્ષયોપસમ વિશેષ એને પ્રાતિપ જ્ઞાન તરીકે ઓળખાય છે. એ માર્ગાનુસારી પ્રજ્ઞા એટલે કે સપક્ષણી જે માંડવાની છે, 14 પૂર્વધરો એને ખબર હોય કે સપક્ષણીના કેવા અધ્યવસાય હોય, પણ એક સપક્ષણી માંડી શકતા નથી. બરાબર છે? અને જે સપક્ષણી માંડે એને કેવા પ્રકારના અધ્યવસાયની ટ્રેક મારે પકડવી એ અંદરથી પોતાના ક્ષયોપસમના કારણે, દાખલા તરીકે તમને સમજાય, તમારી ભાષામાં ખ્યાલ આવી રીતે, કોઈ માનો કે તમને ગાળ આપે, શું વિચારે? તત્કાલ બોલો, વિચાર શું આવશે? તત્કાલ મેં શું બગાડ્યું? મેં એનું શું બગાડ્યું? ચાલો આ એક વિચાર. પછી તમે શું વિચારશો? હવે હરામખોર શું સમજે એના મનની અંદર? અલગ અલગ વિચાર. બરાબર છે? એના બદલે આપણા કર્મનો દોષ. એના બદલે મારા કર્મ ખપાવવામાં એ સહાય કરે છે. થેન્ક્સ એ લોટ, હેલ્પર છે મારા. બસ આ રીતે જોતા આવડે, આવી ટ્રેક પકડતા આવડે તો સપક્ષણી એ ટ્રેક ઉપર આગળ વધતા વધતા એના અધ્યવસાય આવી જાય. આવી ટ્રેક જો અત્યારથી તમે પકડવાની પ્રેક્ટિસ કરતા જાઓ તો પછી એમાં આગળ વધતા વધતા સપક્ષણીના અધ્યવસાય આવી જાય. ધીરે ધીરે થવા લાગી છે. હા, પ્રવચન આપણા પ્રવચન નથી. ના, ભગવાનની વાણી છે. મારું પ્રવચન નથી, ભગવાનની વાણી છે. એટલે એ ટ્રેકમાં મહેનત સતત કરવી પડે છે. હું પૂછું ને તમે વિચારીને બોલો એમ નહીં. સહજ નેચરલ ઘરમાં બનતા પ્રસંગો, બજારમાં બનતા પ્રસંગો, એમાં એ જ ભાવધારા આપણને સ્પર્શે. ઓલા બે વિચારો સાઈડમાં ખસી જાય તો સમજવાનું કે હવે આ કેવી છે, સપક્ષની લાઈન પકડાઈ ગઈ છે. તો આ માર્ગાનુસારી એટલે કે માર્ગસ્થ આપણે પોતે બનેલા છે. આપણો ક્ષયોપસમ માર્ગસ્થ હોવાના કારણે માર્ગ બાહ્ય ઉહાપો, વિકલ્પ, વિચાર એ આપણને ન સ્પર્શે. અને એની પરાકાષ્ઠા જ્યારે આવે એને પ્રાતિપ જ્ઞાન કહેવાય કે જે સપક્ષણીની અંદર 8મા 9મા 10મા ગુંઠાણાની અંદર વિદ્યમાન હોય છે. આવું યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર હરિભદ્ર સ્વામી મહારાજે માર્ગાનુસારી પ્રકૃષ્ટ ઉહાપો, ઉહ આખ્ય ક્ષયોપસમ વિશેષ એને પ્રાતિપ જ્ઞાન તરીકે ઓળખાવેલ છે. અને બીજું જે છે આવશ્યક નિયુક્તિ જે છે એની અંદર આવશ્યક નિયુક્તિ લખેલું છે. મતિ જ્ઞાનની અંદર હા, મતિ જ્ઞાન જે છે. શ્રુતકૃતો ઉપકાર નિરપેક્ષ. હા, એટલે એમાં બતાવેલું છે 4 ઔત્પાતિકી વગેરે જે બુદ્ધિ બતાવેલી છે. મતિ જ્ઞાનના કેટલા ભેદ છે? આમ 28 ની 32 ભેદ છે. એ 28 છે ને ઇન્દ્રિય અને મનના છે. બાકીના 4 જે છે ને એ કહેવાય છે પ્રાતિભની વાત છે. પ્રાતિભ એટલે પ્રતિભા. મતિ જ્ઞાનનો પ્રકાર છે 4: ઔત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ, કાર્મિકી બુદ્ધિ અને પારિણામિકી બુદ્ધિ. આ 4 જે છે એ પ્રાતિભ જ્ઞાનની લાઈન છે. એની અંદર મતિ જ્ઞાન એને દેખાડેલ છે કે આ બધું મતિ જ્ઞાન કેવું છે. ઘણી વાર નથી હોતા આમ છાપાવાળો હોય ને, નીચેથી આમ છાપું ફેંકે ને એ ત્રીજા માળે ગેલેરીમાં જ જાય છે. એ કેવી રીતે? એ મતિ જ્ઞાન છે એક પ્રકારનું. એને શું કહેવાય? મતિ જ્ઞાન. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. કાર્મિકી બુદ્ધિ શાસ્ત્રની ભાષામાં કહેવાય. બરાબર? તો આવી કાર્મિકી બુદ્ધિ, કર્મ એટલે ક્રિયા કરતા કરતા એવા પ્રકારનો ક્ષયોપસમ પ્રાપ્ત થઈ જાય અને ત્યાં જ પડે. બાજુની ગેલેરીમાં અહીંયા ને જાય, અહીંયા ન જાય, ત્યાં જ જાય ને અધવચ્ચેથી પાછું પડે પણ નહીં. તો એવા પ્રકારની એ એક જાતની પ્રતિભા છે. એ પ્રતિભાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન એ પ્રાતિભ જ્ઞાન કહેવાય. તો ઔત્પાતિકી બુદ્ધિ વગેરે. ઔત્પાતિકી બુદ્ધિ એટલે સ્વામી વિવેકાનંદ હતા ને, જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા અને ઇન્ટરવ્યૂની અંદર પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ઉપર પંખો ફરેલો છે, 1 મિનિટમાં કેટલા પંખાના ચક્કર ફરવાનું કામ થાય છે?
એટલે સ્વામી વિવેકાનંદ કીધું કે 586 ખાતરી શું પણ 586 પડે, 85 ની અને 87 ની ગણી લો. આ ઉત્પાદિકી બુદ્ધિ છે એમ, ઓન ધ સ્પોટ ઉત્પન્ન થઈ જાય. એને આમ પ્રેક્ટિસ ન કરવી પડે એની. આમ પૂછશે તો આમ કહીશ ને આમ પૂછશે તો આમ કહીશ, કારણ કે ખબર જ નહીં ને કયો પ્રશ્ન પૂછવાનો છે, એનો જવાબ શું વિચારે, શું તૈયારી કરે. આ પણ એક પ્રાતિભ જ્ઞાન છે. આને પણ શાસ્ત્રકાર શું એક પ્રકારનું પ્રાતિભ જ્ઞાન છે. એટલે આવશ્યક નિયુક્તિની અંદર જે પ્રાતિભ જ્ઞાન બતાવેલું છે, મતિ જ્ઞાનનો એક વિશેષ પ્રકારનો ક્ષયોક્ષમ બતાવેલો છે. અને નંબર 3 અહીંયા જે પ્રાતિભ જ્ઞાન બતાવેલું છે કે પ્રાતિભમ તત્વ ભાષણમ, આવા પ્રકારે જે હરિભદ્રસમાં જે વાત કરેલી છે એમાં સહજ પ્રતિભા પ્રભવમ. તો સહજ પ્રતિભા એટલે દર્શન મોહના ક્ષયોપશમથી, મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી આત્મતત્વનો જે સાક્ષાત્કાર થાય એને પ્રાતિભ જ્ઞાન તરીકે હરિભદ્રશ્રીમાં જે યોગ બિંદુ ગ્રંથની અંદર ઓળખાયેલ છે. આ 3જા નંબરનું પ્રાતિભ જ્ઞાન એના કરતાં જુદું છે, બરાબર. એટલે શબ્દ એકનો એક હોવા છતાં એના અર્થ અલગ અલગ સંદર્ભ અનુસારે શાસ્ત્રકાર અલગ અલગ પ્રકારના દેખાડતા હોય છે. એટલે આ આપણા માટે આ ઉપયોગી છે. મિથ્યાત્વ મોહનીના ક્ષયોપશમથી આત્મતત્વનો સાક્ષાત્કાર થાય એવા પ્રકારનું પ્રાતિભ જ્ઞાન એ આપણા માટે આવકાર લાયક છે, એ સ્વાગત યોગ્ય છે. કારણ કે એના દ્વારા તો મોક્ષ માર્ગે સળસળાટ આગળ વધવાનું છે. એવી રીતે સ્યાદવાદ રત્નાકરની અંદર પ્રાતિભ જ્ઞાન જુદા પ્રકારનું બતાવેલું છે કે આ ગણતા મેં ભ્રાતા સ્વ, મારો ભાઈ 10 વર્ષથી પરદેશ ગયેલો છે, મારો ધણી એ 12 વર્ષથી પરદેશ ગયેલો છે, અને બાઈ હોય એને સાંજે આ ગણતા મેં ભરતા સ્વ, ભરતા એટલે મારો પતિ, આ ગણતા એટલે આવવાનો, સ્વ એટલે આવતીકાલે મારો પતિ આવવા જોઈએ, એવું અંદરથી ક્લિક થઈ જાય. અને હવારના પોરમાં પતિ દેવ ઘરની અંદર પધારે. એને સ્યાદવાદ રત્નાકરની અંદર વાદીદેવ શ્રી મહારાજ એ આ જ્ઞાનને પણ પ્રાતિભ જ્ઞાન તરીકે ઓળખાવેલું છે. એ લૌકિક પ્રાતિભ જ્ઞાન છે. આમ અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ સ્વરૂપે પ્રાતિભ જ્ઞાનની છણાવટ કરવામાં આવેલી છે. પણ એમાંથી આપણે અલગ અલગ અધિકારમાં જે અધિકાર ચાલતો હોય, અધિકાર એટલે ચેપ્ટર જે પ્રકારનું ચાલતું એને અનુરૂપ આપણે એનો અર્થ કરવાનો, એમ સમજવાનું. અથ ઉક્તા દેવ યોગ ફલાત તત્વાંત પ્રસિદ્ધિ અર્થમ આહ. ઉક્તા હમણાં જે અત્યાર સુધી વિસ્તારથી યોગના ફળ દેખાડ્યા, એના દ્વારા બીજા કયા તત્વની પ્રસિદ્ધિ થાય એના માટે એ જ અર્થને બતાવવા માટે કે જે 56મા શ્લોકની અંદર કે નચ એતદ ભૂત સંઘાત માત્રા દેવ ઉપપદ્યતે તત્વ તદન્ય ભેદક અભાવે તદ વૈચિત્ર્ય અપ્રસિદ્ધિત. હવે ઘડિયાળ અત્યારે ના પડે છે 4:30 એની વાત અગરે વર્તમાન જો હિનાગ્ના ઇત્યરમ ઈચ્છા.